આજે વિરોધ એ જ તેવરમાં, એ સ્ટાઇલમાં અને એ જનતાને જાગૃત કરવા માટે જે પણ કરવું પડશે ને હું કરીશ. કારણ કે આ જનતા મોદી સાહેબના નામે અને એમના કમળના નામે જે વોટ લઈને આપી દે છે, પણ જનતા જાગૃત થાવ. આ મોદી સાહેબનું ઇલેક્શન નથી. તમારા વોટથી મોદી સાહેબ પીએમમાંથી નથી નીકળી જવાના. સાંભળો, એવા કોઈ કમળ ના ખીલાવશો. 2 કમળ સારા જ. હજુ કહું છું, હું મોદી વિરોધી નથી, બરાબર. તમે 2 કમળ સારા ખીલાવજો. 2 કમળ ખરાબ છે એનો પ્રચાર હું કરીશ. કારણ કે મારું ભાવિ 28 તારીખે નક્કી છે, પણ તમારું 5 વર્ષ 28 તારીખે તમારા 5 વર્ષ ના બગડે એ તમે વિચારી લેજો. ફરી કોઈ આવું બહાર તમારો અવાજ લઈને નીકળશે નહીં. અને અમે તો જો જીવતા રહીશું તો અમે નીકળીશું જ. ધમકી આપવામાં આવે છે, ઠીક છે. ધમકીઓથી આ ક્રાંતિકારી સેના અને એના વિચારો બંધ ના થઈ શકે. તમે અમારા વિચારોને કેદ નહીં કરી શકો. કદાચ તમને કેદ કરી શકો, પણ અમે પોલીસ પ્રશાસનનો બી સારો સપોર્ટ છે, બધાનો સારો સપોર્ટ છે. મને નો ડાઉટ મળવા નથી આવ્યું કોઈ, પણ મને કશું થયું નથી. પણ જે મામા એના ગુંડા મોકલીને ઘરે મોકલે છે, મારી પાછળ રાત્રિ ફેરણીમાં મને હેરાન કરે છે, તો પછી હવે દિવસે સૂરજ ઉગશે અને તમારો સૂરજ હું હાથમાં આવીને રહીશ મામા.